વરસાદ બહુ પડ્યો છે એટલે અમારા કેંગા ભાઈ જે છે ને એ પાણીમાં પલળી ગયા હતા. એટલે બહુ પલળ્યા છે. તે અત્યારે થોડી પવન વધારે છે ને એટલે એમને ઠંડી લાગે છે અને પલળ્યા છે એટલે પોતે છે ને કેંગાભાઈ કેંગાભાઈ હમણાં જુઓ કેંગાભાઈ માથું જે છે ને એ પેલી બાજુ નમાવી દીધું છે. કેંગાભાઈ કેંગાભાઈ હમણાં જુઓ ને બુડું કેમ આમ કરો છો તમે? આ બાજુ જુઓ ઠંડી લાગી છે તમને? અરે નહીં 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 અમારે કેંગાભાઈને બહુ ઠંડી લાગે છે એટલે અરે કેંગાભાઈ કેમ આમ કરો છો તમે? બહુ ઠંડી લાગી છે? કેંગાભાઈ પાછા હવે બારે કૂદીને જતા રહ્યા. કેંગાભાઈ લો થોડું ચણ ખાવા આવો, ચણ ખાવા આવો. બહુ ઠંડી લાગી. આવતા પાછા આવી જાઓ. અહીંયા લો આના ઉપર આવી જાઓ. લો આના ઉપર આવી જાઓ. અરે આના ઉપર આવી જાઓ. કેંગાભાઈ કેમ આમ કરો છો? આવી જાઓ આના ઉપર. અરે આવો કેંગાભાઈ કેંગાભાઈ શરમાયા છે. ઠર્યા તો છે પણ શરમાયા પણ છે એટલે આવતા નથી. જો તમે જોઈ શકો છો કેવા. આવો બીજા કેંગાભાઈ આયા લ્યો. આને બધા લ્યો એ સાથે કેટલા એમની આખી ટોળકી આવી ગઈ. જુઓ તમે વરસાદમાં એવો પલળ્યા પછી તેઓ ઠર્યા અને ઠર્યા પછી પાછા ખંખેરે છે વરસાદને. છાંટા પડ્યા છે અને તમે જુઓ કે સરસ મગ્ન રીતે બસ જોઈ રહ્યા છે.